મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સંતોકબા જાડેજાની વરણી, હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત. મુન્દ્રા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજાની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. સાથે જ ઉપપ્રમુખ તરીકે હમીરભાઈ પચાણભાઈ રબારી, કારોબારી ચેરમેન તરીકે ગાંગાભાઈ રામજીભાઈ ચાવડા, સત્તાપક્ષના નેતા તરીકે આશાબા જયપાલસિંહ જાડેજા અને દંડક તરીકે મંજુબેન માવજીભાઈ ભીલની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારો સહિત કોંગ્રેસ સમિતિના ચૂંટાયેલા દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર પ્રક્રિયા મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી અને સર્કલ ઓફિસર નીલકંઠભાઈ ગોસ્વામીની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી નિમણૂકો બાદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયતની નવી ટીમે લોકોના પ્રશ્નોના નિરાકરણ અને વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. આજ એક મહિનાના આ કાળઝાળ ગરમીની મહેનત પછી આખા કચ્છમાં જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, નગરપાલિકા હોય, એ બધેમાં કચ્છની પ્રજાએ કમળને બેસાડ્યો છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો ભરોસો એમણે કર્યો છે અને એ ભરોસાના ફળરૂપે આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં પણ કમળ બેસી ગયું છે. આવનારા દિવસોમાં અમારું એક જ લક્ષ્યાંક હશે કે લોકોના પ્રશ્નોને કેમ હલ કરવા. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન બે સાથે બેસી અને જે કૂટતી કડીઓ છે એ કામ અમે પૂરા કરશું. ઘણી હવાઓ ચાલી, ઘણા બધા પ્રયત્નો થયા, પણ આ કચ્છની અને એમાંય મુન્દ્રા જે પેરિસ કહેવાય અને આખા માંડવી વિધાનસભામાં 4 મંડળમાં કમળ ખીલી ગયું છે. માનનીય ધારાસભ્યશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આખી માંડવી વિધાનસભાના 4 મંડળની ચૂંટણી થઈ અને અમે જીત્યા. માનનીય ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી માનનીય દેવજીભાઈ અને વિનોદભાઈ અને અનિરુદ્ધભાઈ એ બધાનું માર્ગદર્શન લઈ અને અમારા શક્તિથી ખૂબ સારી ચૂંટણી તાલુકામાં લડ્યા છીએ. મુન્દ્રા શહેરમાં પણ આપણે ચૂંટણી લડ્યા, એમાં પણ કમળ બેસી ગયું છે. એટલે કોઈ પણ લોકોની ફરિયાદ હશે એ ફરિયાદનું તરત નિરાકરણ કરવામાં આવશે. મિત્રો, આજ રોજ મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે ચૂંટણી યોજાઈ, એમાં ભારતીય જનતા પાર્ટી વતીથી પ્રમુખ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ પચાણભાઈ રબારીનો જ્વલંત વિજય થયો છે. આજરોજ તાલુકા ભારતીય જનતા પાર્ટી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવીએ છીએ. માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં કચ્છમાં જ્યારે સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્વલંત વિજય પ્રથમ વખત ઇતિહાસમાં એવો થયો છે. તે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો જે ઉદ્દેશ્ય રહ્યો છે, અંત્યોદયના ઉદ્દેશ્ય સાથે અમારી નવનિયુક્ત ટીમ મુન્દ્રા તાલુકા માટે પ્રયત્નશીલ રહેશે અને જે પણ વિકાસની ખૂટતી કડીઓ હશે, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ, ડબલ એન્જિનની સરકાર, ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને યશસ્વી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ મુન્દ્રા તાલુકાના તમામ લાભાર્થી સુધી પહોંચે, એના માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે. પ્રમુખ પદ માટે સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ પચાણભાઈ રબારીની ચૂંટણી પ્રણાલિકા મુજબ વિજય થયો હતો. ત્યારબાદ પાર્ટી પ્રણાલિકા મુજબ સત્તાપક્ષના નેતા તરીકે આશાબા જયપાલસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પદ માટે અમારા ગાંગાભાઈ રામજીભાઈ ચાવડા નિયુક્ત થયા છે અને દંડક તરીકે, પાર્ટીના દંડક તરીકે મંજુબેન માવજીભાઈ ભીલની પણ નિયુક્તિ થઈ છે. તો હું મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી, કચ્છ જિલ્લા ભાજપ પરિવાર અને ગુજરાત પ્રદેશ ભાજપ પરિવાર વતીથી સૌ નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવું છું. આભાર. તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળેલ, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવેલ, જેમાં જાડેજા સંતોકબા સ્વરૂપજી
સ્વરૂપસિંહને પ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે તથા રબારી હમીર પચાણને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. મિટિંગનો એજન્ડા ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જ હોય છે. હાજર સભ્યોને આપણે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી અને તાલુકાના જિલ્લા પંચાયતના જે ચૂંટણી નિયમો છે એ આધીન આપણે આંતુચો કરીને એમને મતદાન કરવા માટે જણાવેલ, જેમાં ચૂંટાયેલા ઉમેદવારને 10 મત મળેલ છે અને જે અન્ય ઉમેદવારને 8 મત મળેલ, જેથી કરીને બહુમતીથી જેને મત મળેલ હોય એને ચૂંટાયેલા આપણે જાહેર કર્યા છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર.
સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.